હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હોપ સો મારો છેલ્લો વિડીયો તમને પસંદ આવ્યો હોય. આજે એવો જ નવો અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આવી ગઈ છું હું. તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજનો મારો વિડીયો છે મૂવી ડિસ્ક્રિપ્શન. જેમ પહેલાં મેં દશમી મૂવીના વિશે કીધું હતું, ઘણા બધાએ જોયું હતું, ઘણા બધાને ગમ્યું પણ હતું અને ઘણા બધાએ સારી એવી કમેન્ટ્સ પણ આપી હતી. તો આજે પણ એવું જ કંઈક સરસ મજાનું મૂવીની વાત કરવા જઈ રહી છું. જેને સાઉથના મૂવી ગમતા હોય એમની માટે તો ખાસ આ જોવા જેવું મૂવી છે, અને ખાસ જેમને હોરર મૂવી ગમતા હોય એમની માટે તો બહુ જ મજા આવે એવું મૂવી છે. મૂવીમાં ફેમસ હિરોઈન સાઉથની અનુષ્કા, જે બાહુબલીમાં દેવસેના બની હતી ને, એનું મૂવી છે. એટલે તમને તો હિરોઈનનું નામ જોઈને જ ખબર પડી ગઈ હશે કે મૂવી બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે, કેમ કે એમના મૂવી ખૂબ જ સારા હોય છે. તો આજે હું જે મૂવીની વાત કરવા જાઉં છું એ મૂવી થોડુંક હોરર છે, થોડુંક નહીં પણ બહુ વધારે પડતું હોરર મૂવી છે. અને સસ્પેન્સ તો એટલો બધો છે કે તમે મૂવી શરૂ કરશો તો પછી તમને મૂવી બંધ કરવાનું મન નહીં થાય, એટલું સસ્પેન્સ એવું મૂવી છે. અને થોડુંક આપણા અત્યારના દેશની જે હાલત છે એના વિશે પણ છે. જેમ બધા અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જે રીતે બધા નેતાઓ જે છે, પોલિટિશિયન્સ છે, બધા જે રીતે ભ્રષ્ટાચાર કરીને દેશની જનતાઓને લૂંટી રહ્યા છે, એના વિશે પણ ખાસ એ મૂવીમાં ભાર દેવામાં આવ્યો છે. અને મોરલ ઓફ ધ સ્ટોરી પણ કંઈક એવી જ છે, બરાબર છે. તો આ મૂવી તમે જરૂરથી જોજો. મૂવીનું નામ છે ભાગમતી. હવે મૂવીમાં એવું હોય છે કે એક રાણી હોય છે ભાગમતી નામની, જે ખૂબ જ મતલબ એના પરિવારમાં એક પોતે દીકરી હોય છે અને કોઈ દીકરો નથી હોતો, એટલે માટે પોતે રાજકુમારી બનીને રાજ્યને સંભાળતી હોય છે એવું હોય છે. અને ખૂબ જ સારી એવી રાણી સાબિત થાય છે અને બહુ બધાને પ્રજાની ફેવરિટ પણ હોય છે. અને એક દિવસે કોઈક એને ચીટ કરીને એની પાસેથી એનું બધું જ લૂંટી લઈને એને મારી નાખે છે. તો આ ભાગમતી રાણી જે છે પછી ભૂત થઈને આવે છે, બરાબર. તો એવી જ કંઈક સ્ટોરી છે. અને એમાં ખાસ જે સ્ટોરી છે એમાં આઈએએસ ઓફિસર, જે આપણી દેવસેના છે, આઈએએસ ઓફિસર છે. અને પછી આગળ સ્ટોરી તો તમે જોશો તો જ મજા આવશે. આગળની સ્ટોરી આમાં નહીં કહું. મૂવીનું નામ છે ભાગમતી અને આ મૂવી તમને મળી રહેશે ક્યાં? તો હવે સાઉથના તો મોસ્ટ ઓફ મૂવી યુટ્યુબ ઉપર હોય છે, તો આ મૂવી પણ તમને યુટ્યુબ ઉપર જ જોવા મળશે. અને ખૂબ જ સારું મૂવી છે. આજે જ બધા જોજો અને કમેન્ટમાં જણાવજો કે મૂવી કેવું લાગ્યું. અને ખાસ ક્લાઇમેક્સ તો એટલો જોરદાર છે, એટલો જોરદાર છે કે ક્લાઇમેક્સમાં તમને એવું થશે કે આ સાચુંમાં ભૂતનું મૂવી હતું પણ કે નહોતું, બરાબર. તો ક્લાઇમેક્સ જરૂરથી જોજો અને મૂવી પણ જરૂરથી જોજો. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ મૂવી તમને કેવું લાગ્યું, બરાબર. અને લખજો મૂવીનું મોરલ શું હતો કમેન્ટમાં. બધાને એ મૂવીમાંથી અલગ અલગ મોરલ સ્ટોરી જાણવા મળી હશે, તો બધા જ મને અલગ અલગ મોરલ સ્ટોરી કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને હું પણ જાણી શકું કે મૂવીમાં જોવા જેવું હતું શું અને મેં શું જોયું, બરાબર છે. તો આ મૂવી જરૂરથી જોજો, કમેન્ટમાં જણાવજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ જે રીતે તમે પ્રેમ આપો છો એ રીતે વધારે ને વધારે પ્રેમ આપજો. તો આજનો વિડીયો હું મારો પૂરો કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ.